તો આ તરફ કેશોદ નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। રિક્ષા અને બાઇક સામસામે અથડાયા છે। બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, ત્યારે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તો કેશોદ નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રિક્ષા અને બાઇક સામસામે અથડાઈ ગયા છે અને બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે। બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસે સીસીટીવીના આધારે હવે તપાસ હાથ ધરી છે। તો કેશોદ નજીકની આ સમગ્ર ઘટના કે જ્યાં અકસ્માતની ઘટના બની છે, પૂર ઝડપે બાઇક સવાર આવી રહ્યો છે અને રિક્ષા અને બાઇક વચ્ચે આ અકસ્માતની ઘટના બની છે। તો બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જય જોડાઈ ગયા છે। જય, કેશોદ નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતની આ ઘટના સામે આવી છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જય જી દીપિકા, ખાસ કરીને જણાવી દઉં કે જે ગઈ રાત્રે મોડી રાત્રે જે અકસ્માત થયો હતો કેશોદના જે વેરાળ રોડ રસ્તા ઉપર એક નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। રિક્ષા અને બાઇક સામસામે અથડાતા બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ હતી, ત્યારે ગંભીર થતા ઈજાગ્રસ્તને કેશોદની ખાનગી સિવિલ જે હોસ્પિટલ હતી તેમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલ તે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। જી આભાર જય, વિગત આપવા બદલ।